હેલો મારી યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? મોસ્ટ ઓફલી તમે બધા મજામાં જશો. તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે તમારો ભાઈ મસ્ત મજાનો એક સારો વ્લોગ તમારા માટે લઈને આવી ગયો છે. તો હું આજે જવાનો છું તમને મસ્ત એક સારી પ્લેસ બતાવવા. તો હું ક્યાં જઈશ તે તમને બતાવીશ ગાઈસ. તો ચલો આપણે નીકળીએ કે હું ક્યાં જાઉં છું. અને મસ્ત મજાની પ્લેસ છે ગાઈસ, તમે એકવાર વિઝિટ કરજો ત્યાં. હું પણ ત્યાં જવો જ છું અત્યારે, અને હું કઈ જગ્યાએ જાઉં છું એ પણ તમને બતાવીશ. ચલો ગાઈસ આપણે નીકળીએ. ગાઈસ હવે હું મારી એક્સેસ જોડે આવી ગયો છું. તો જો મારી એક્સેસ પડી છે ગાઈસ, તો ચલો આપણે હવે નીકળીએ. ગાઈસ હવે બહુ જ ગરમી પડી રહી છે, તો હું થોડો ગાડી ચલાવીને થાકી ગયો છું. તો ચલો આપણે મસ્ત મજાનું લીંબુ શરબત પી લઈએ, અને પછી આપણે થોડુંક જ પ્લેસ દૂર છે આપણું, પછી આપણે ત્યાં નીકળીએ. તો ફાઇનલી ગાઈસ હું આ પ્લેસ ઉપર આવી ગયો છું. તો ગાઈસ આ પ્લેસનું નામ છે ગાંધીનગર ઇન્દ્રોડા પાર્ક. તે પ્રાણી સંગ્રહાલયનું છે, અને મસ્ત મસ્ત પ્રાણીઓ પણ છે અને પશુઓ પણ છે. તે તમને બતાવીશ ગાઈસ અંદર. તો ચલો આપણે અહીંયાથી ટિકિટ લઈ લઈએ, અને પછી આપણે અંદર જઈએ અને કેટલી પ્રાઇસ છે એ પણ તમને બતાવી દઈએ. તો ચલો ગાઈસ આપણે લઈ લઈએ. ફાઇનલી ગાઈસ આપણે હવે અહીંયાથી ટિકિટ લઈ લીધી હતી. તો કમસે કમ એની રેટ છે 50 રૂપિયા. તો અમે 2 ટિકિટ લીધી છે, અને અમારું એક્સેસનું પણ પાર્કિંગનું એમને પેમેન્ટ લીધું છે. તો કુલ ટોટલ અમારે 150 રૂપિયા પેમેન્ટ થયું છે. તો તમે પણ આવો, વિઝિટ કરો અહીંયા, અને તમને મસ્ત મસ્ત આગળ વસ્તુ બતાડીશું. ચલો ગાઈસ આપણે હવે જઈએ આગળ. ફાઇનલી ગાઈસ હવે હું અંદર એન્ટર થઈ ગયો છું. તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત વાતાવરણ છે અહીંયા, કેટલું મસ્ત વ્યૂ દેખાઈ રહ્યું છે, મસ્ત મજાનું. તો ગાઈસ અહીંયા બહુ ચાલવાનું છે, તો પણ અહીંયા તમે વિઝિટ કરજો. તમને મસ્ત મસ્ત હું વસ્તુ બતાવીશ, અહીંયા મસ્ત પ્રાણીને એવું બધું બતાવીશ. તો ચલો ગાઈસ આગળ જઈએ. ગાઈસ તમે જોઈ શકો છો પાછળ ડાયનોસોરનું સ્ટેચ્યુ લાગેલ છે. તો તમે જુઓ, એનું નામ શું છે ખબર છે? ઇગ્વાડોન. ઇગ્વાડોન ડાયનોસોર છે આ. એનું સ્ટેચ્યુ લાગેલું છે. આવા બહુ જ બધા ડાયનોસોરના સ્ટેચ્યુ લાગેલા છે અહીંયા. હું તમને એક એક કરીને બધા બતાવીશ. તો ગાઈસ તમે જોઈ શકો છો કેટલું મસ્ત વ્યૂ છે પાછળ મારી. તો કેટલું મસ્ત કમળ ને બધું અંદર છે. નાના નાના કાચબા પણ અંદર છે, નાના નાના કાચબા પણ અંદર છે ગાઈસ. જો તમને બતાડું.
તમે જોઈ શકો છો પાછળ પણ એક ડાયનોસોરનું સ્ટેચ્યુ લાગેલ છે. તો એનું નામ છે, તમને બતાવું, તમે પહેલાં જોઈ લો. તો ગાઈસ તેનું નામ છે ટ્રાઇસેરાટોપ્સ. ટ્રાઇસેરાટોપ્સ એનું નામ છે. તો તમને આગળ પણ હું તમને મસ્ત મસ્ત ડાયનોસોરના સ્ટેચ્યુ બતાડું. તો ચલો ગાઈસ જઈએ આપણે આગળ. સ્નેક હાઉસ. તમને મસ્ત મસ્ત સાપ, અજગર અને એવું બધું તમને બતાવીશ અંદર હું. તો ચલો ગાઈસ બતાવું. ગાઈસ તમે જોયા કેટલા મસ્ત મસ્ત સાપ હતા અને કેટલા મોટા મોટા હતા સાપ. તો ચલો હવે આપણે જઈએ સિંહ, વાઘ અને દીપડો જોવા. તે આ સાઈડ છે, તો હું તમને બતાવું. તો ચલો ગાઈસ. ગાઈસ હવે હું તમને સિંહ, વાઘ અને દીપડો બતાવીશ. તો ચલો ગાઈસ, તો હું તમને બતાવું. ગાઈસ મને તો બહુ જ મજા આવી. તમે પણ એક વખત અહીંયા ગાંધીનગર ઇન્દ્રોડા પાર્ક છે ત્યાં વિઝિટ કરો, બહુ જ મજા આવે છે. તો ચલો ગાઈસ હવે હું તમને સિંહ બતાવું. ગાઈસ હવે હું તમને વાઘ બતાવું. તો ચલો લાઈવ વાઘ તમને બતાડું તે શું કરે છે શું નહીં. ચલો. ગાઈસ ચલો તમને મસ્ત દીપડો દેખાડું. તો ગાઈસ દીપડો તો ખાઈને બેઠો છે, તો તે ઊભો જ નથી થતો. તો પણ આપણે એક શોટ લીધો છે, તમને થોડો તો દેખાતો જ હશે. તો ચલો હવે આપણે આગળ જઈએ. તો ગાઈસ તમે અહીંયા એક વખત વિઝિટ કરો ગાંધીનગર ઇન્દ્રોડા પાર્ક. બહુ જ મસ્ત પ્લેસ છે અને પ્રાણી સંગ્રહાલય માટે જો તમને છોકરાઓ પણ માટે બહુ જ મસ્ત છે. તમે તમારા છોકરાઓ નાના છોકરાઓ હોય તેમને તમે લઈ શકો છો અહીંયા, એમને પણ બહુ જ મજા આવશે ગાઈસ. અને તમે જોઈ શકો છો કેટલું મસ્ત શાંત વાતાવરણ છે. તમે ચારે બાજુ જુઓ તમે કેટલું મસ્ત વાતાવરણ છે ગાઈસ. તમે જોયું ગાઈસ કે કેટલું મસ્ત શાંત વાતાવરણ છે અને પૂરું જંગલ ટાઈપ છે. રાત્રે આવે તો બીક જ લાગે આપણને બહુ જ.
ડર લાગે એમ છે. તમે જોઈ શકો છો કે કેવું જંગલ ટાઈપ છે, પણ મજા પણ આવી રહી છે અને થાકી પણ ગયો છું હું ચાલીને, કેમ કે અહીંયા બહુ ચાલવાનું છે એના કારણે. ક્વોન્ટિટી બનાવીને નાખે અંદર. ચલો ગાઈસ, હવે આપણે નીકળીએ ઘરે. તો તમે પણ એક વખત અહીંયા વિઝિટ કરજો. ગાંધીનગર ઇન્દ્રોડા પાર્ક બહુ જ મસ્ત છે. તો ચલો આપણે હવે નીકળીએ ઘરે. ઘરે આવી ગયો છું. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા નવા વ્લોગ તમને આગળ પણ બતાવીશ. તો ચલો ગાઈસ, આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ચલો મારી યુટ્યુબ ફેમિલી.